રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર। આજે આપણે વાત કરવાની છે તલ, મગ, અડદ, બાજરી, જુવાર, મકાઈ અને મગફળી અને તલના પાકની માલિપા નિંદામણ થઈ ગયું છે। તો એ નિંદામણને કેવી રીતે આપણા ખેતરમાંથી દૂર કરી શકીએ અને આપણા પાકને આપણે સારો એવો ગ્રોથ આપી શકીએ અને ઉત્પાદન લઈ શકીએ। તો ખાસ ખેડૂત મિત્રો, આ વિડીયો એ ખેડૂત મિત્રો માટે છે કે જેને ઉનાળુ પાક કર્યા છે અને એમાં નિંદામણો થઈ ગયા છે। તો ખાસ એ યાદ રાખજો કે કયા પાકમાં કઈ ભલામણ કરું છું। જો તમને આ દવા અથવા તો તમારે આ શું કહેવાય કે પાક કર્યો હોય અને એમાં નિંદામણ થઈ ગયું હોય, દવા તમને હૈયા ન રહે, તો પરખે વિડીયો ડાઉનલોડ કરવાનો માધ્યમ આવે છે, તો ડાઉનલોડ કરી લેજો। અને તમે જ્યારે દવા લેવા જાઓ ત્યારે નજીકના એગ્રોમાં તમે આખો વિડીયો બતાવી દેવાનો, જેથી કરીને દુકાનદાર વિડીયો હરખી રીતે જોઈ શકે, સમજી શકે અને તમારા પાકમાં નિંદામણ નાશક તમને દવા આપી શકે। બરાબર છે? તો આપણે આજના વિડીયોની શરૂઆત કરીશું કે ભાઈ બધી જ પ્રકારના બધા પાકની માલિપા નિંદામણો થાય છે, તો આપણે લગભગ એને હટાવવાની કોશિશ કરીશું। એ પહેલાં આપણા ચેનલ ઉપર તમે નવા હો અને વિડીયોને તો તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો આ રીતનું વિડીયોમાં અહીંયા કાળા કુંડાળામાં સબસ્ક્રાઈબનું બટન આવે છે, બરાબર? હવે બધાને કાળા કુંડાળામાં જ આવે, આમ ધડ નરું તમે દબીજો ને એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે, એટલે કે તમને સાંજે 7 વાગે ખેતી લગતી જે કાંઈ માહિતી છે એ તમને મળી રહેશે। તો આપણે પહેલાં વાત કરીશું બાજરીનો પાક કર્યો છે અને બાજરીમાં ગોળ પાન ને પટ્ટી પાન બંને પ્રકારના નિંદામણો થઈ ગયા છે, બરાબર છે? તો એને માટે શું કરવું જોઈએ? તો કે ભાઈ બાજરી ઉગ્યા પછી 25 થી 30 દિવસની હોવી જરૂરી છે। એમાં પટ્ટી પાન અને ગોળ પાન બંને પ્રકારના નિંદામણો છે એ 90 થી 95% હદ સુધી વહી જાય છે। પરંતુ દવા કેવી રીતે છાંટવાની છે કે પહેલાં પાણી પાઈ દેવાનું છે, પછી દવા છાંટી દેવાની છે અને 2-3 દિવસ રહીને વળી પાછું આપણે પાણી પાઈ દેવાનું છે। કોઈ પણ પાકમાં તમે નિંદામણ નાશક દવા નાખો ને એટલે આપણો પાક છે ને એ 4-5 દિવસ ઘા ખાઈ જાય, એટલે કે ધીમો પડી જાય, ઢીલો પડી જાય, બરાબર છે? આ ખાસ તમારે યાદ રાખવાનું છે। બીજા નંબરમાં કે કોઈ પણ ખેડૂત દવા લેતા હોય ને ભાગ્યને ખાલી આમ તમે દવા દઈને વહી આવો તો એ મહત્વનું નથી, એમાં તમારે નુકસાની 20 થી 25% વધારાની આવશે, એ ખાસ યાદ રાખજો। કારણ કે 16 ગુઠાના વીઘા પ્રમાણે તમારે 32 ગુઠા જગ્યા હોય, હવે એમાં 10 પંપની આપણે દવા આપેલી હોય તો પંપ આપણે 100 હાથ જ જોતા હોય, બરોબર? તો આપણે શું કરીએ છીએ કે ભાઈ આ દવા છે, તું દવા છાંટી દેજે। ભાગ્ય શું કરે, બધું એકારે ડોલમાં ડોયો કરી નાખે, હડબડાવીને પછી છાંટી દે, પછી એની રિએક્શન એવું થાય કે માત્રા કરતાં વધારે દવા જાય તો એ પછી આપણા પાક પીળો પડી જાય અથવા હાવ વધતો બંધ થઈ જાય અથવા તો હુકાઈ પણ થતો હોય છે। કે જે 10 પંપની દવા છે તમે 4, 5, 6 પંપમાં નખાવી દો તો શું થાય, દવાની માત્રા અતિશય વધી જાય, એટલે આપણે પાકમાં નુકસાની વેઠવી જરૂરી છે, બરોબર છે? એટલા માટે નુકસાની ન વેઠવી જોવે ને તો તમારે ભાગ્યાની કે દાડિયાની હારે રહેવું જરૂરી છે। અમારે આખો દિવસ ફોન આવે ને તો અમે લગભગ બીજાના વેપારી પાસેથી દવા લઈ ગયા હોય ને તો એ ખેડૂત પાસે અમને ફોન કરે કે હિતેશભાઈ દવાનું મારું વધી ગયું છે, ભાગ્યાએ દવા નાખી દીધી। તો આપણે પૂછી તમે ક્યાં જતા? એટલે મારે ગયા ગામત્રે જવાનું હતું ને, આપણે ગામત્રે જવાનું હોય ને તો એક દિવસ બંધ રાખી દેવાનું, અથવા તો આપણે શું કહેવાય કે તે દિવસે સટાવીને ડોયો હરખો બનાવીને ભાગ્યાને હરખું સમજાવીને પછી તમારે ગામડે કે ગમે ના જવું હોય તમે તારે આમ તો શું કહેવાય કે વહેવાની સિઝન આવી ગઈ, તમે જોવા વયું જવાનું તમે તારે, પણ પહેલાં ભાગ્યાને દવા હરખી સમજાવવી પડશે। તો પહેલાં આપણે બાજરીની વાત કરીએ તો બાજરીમાં આવશે અદામા કંપનીનું હેર સ્ટાર। કઈ કંપનીનું આવશે? અદામા કંપનીનું, બરોબર છે? ટેમ્બો ટ્રેન 34%, સારી કંપનીનું લેવાનું, સ્ટાન્ડર્ડ લેવાનું, ભલે પૈસા થતા, બરોબર? કઈ કંપનીમાં આવે તો કે ગોદરેજનું ઝીકાડા પણ આવે છે, બરોબર છે? અદામાનું હેરસ્ટાર પણ આવે છે અને બાયર કંપનીનું લોડીસ પણ આવે છે। હવે આ જે છે ને એક કંપની કોઈ રીતે ભલામણ નથી કરતી, પણ છેલ્લા 6-7 વર્ષથી આપણે આના ડેમોન્સ્ટ્રેશનો લીધા છે અને સારા પરિણામો મળે છે, બરોબર? ખેડૂતના અનુભવ પ્રમાણે આના સારા પરિણામો મળે છે, એટલે આપણે આ વસ્તુની ભલામણ કરીએ છીએ, કારણ કે જાત અનુભવ કર્યો છે। આ દવા આવશે 57 ml લખે અને આ આવશે 200 ગ્રામ ગુંદરિયું, બરોબર? એટલે આ બેથી ગણો તો 250 ml દવા થઈ ગઈ। હવે આ 250 ml જે દવા થઈ ગઈ છે, તમારે પાણી કેમ બનાવવાનું છે? ભાઈ એક ડોલ લઈ લેવાનું છે, એક ડોલમાં 9 ગ્લાસ પાણી નાખી દેવાનું છે, 9 ગ્લાસ પાણી નાખીને આમાં નીકળતી 2 ડબલી તમારે તોડી નાખીને હલબલાવી નાખવાનું છે, હરખો ડોયો કરી નાખવાનો છે। આ દવા મિક્સ થઈ જાય, બરોબર? ત્યારે તમારે એટ્રાઝીન આવે છે, એટ્રાઝીન આ ગોદરેજ કંપનીનું એટ્રાઝીન છે, આ ગોદરેજમાં આવે છે, ધાનુકામાં આવે છે, તમે તારે અદામા કંપનીમાં આવે છે, બાયર કંપનીમાં આવે છે, સારી કંપનીનું આપણે લેવાનું છે, પીઆઈ કંપનીનું સોલેરો પણ આવે છે, બરોબર છે? જો ગોળ પાંદડા વાળું ખડ અતિશય વધારે હોય અથવા તો મોટું થઈ ગયું હોય, બરાબર છે, તો આ જે 500 ગ્રામ લેવાનું છે ને એની જગ્યાએ તમારે 1 કિલો લેવાનું છે। કોંગ્રેસ્યુ ઘાસ જો તમારા પાકની માલિપા હોય
બરાબર. કયો પાક? બાજરીનો પાક. એમાં કોંગ્રેસ્યુ ઘાસ વધારે હોય તો 500 ગ્રામની જગ્યાએ તમારે કિલો એટ્રાઝીન લેવાનું છે, બરોબર. અને એ જે તમે 9 ગ્લાસ પાણી લીધું છે ને એની માલિપા તે તમારે તોડી નાખી દેવાનું છે. ફરી પાછું હરખું હલબલાવી નાખવાનું છે, એટલે કે તમારે 10 પંપનું પાણી બની જાય, એટલે કે 40 ગુઠા જગ્યા 1 એકરનું દ્રાવણ બની જશે. બાજરીમાં ખડની દવા છે, બરાબર. આ પ્રમાણે તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને આ દુકાનદારને તમારે બતાવી દેવાનો, અથવા મારો વિડીયો તમારે દુકાનદારને બતાવી દેવાનો છે. હવે આપણે વાત કરીશું મકાઈ, કે જેમણે મકાઈ કરી છે અને મકાઈના પાકની માલિપા પણ બધી પ્રકારના નિંદામણો થઈ જાય છે. કાળિયું ખારિયું, આંબો, હાટોડો, લૂણી, દારોડી, ધરોડી, કુતરા, હેમુર, સજા, આ બારો તારો, વેકરીઓ, વાંદરભૂષણ, કોંગ્રેસ્યુ, ઘાસ, સફેદ ફૂલડા વાળું, એવા કેટલાક નોળે બોળી નાળીને ઘણા ખડ થઈ ગયા છે. તો હવે એના માટે શું કરવું જોઈએ? તો એના માટે આવે છે ધાનુકા કંપનીનું એમ્પ્લોયડ. કયું આવે છે? ધાનુકા કંપનીનું એમ્પ્લોયડ, બરોબર. કઈ કઈ કંપનીમાં આવે છે? તો કે ભાઈ બીએસએફ કંપનીમાં પણ ટિન્ઝરના નામથી આવે છે, બરોબર. અને આ ધાનુકા કંપનીનું છે. આ મેન દવા છે 15 ml દવા છે. કેટલી? 15 ml આ મૂળ દવા છે, તમને કહું. અને આ એનું ભેગું ગુંદરિયું છે, એટલે કે તમારે 4 ગ્લાસ પાણી લેવાનું છે. 4 ગ્લાસ પાણીમાં આ પહેલાં નાની એમથી ડબલી ઓગાળ નાખવાની છે, પછી આ તમારે એનું ગુંદરિયું આવે અંદર નાખી દેવાનું છે અને હરખું મિશ્રણ કરી નાખવાનું છે. હરખું મિશ્રણ થઈ ગયા બાદ તમારે શું નાખવાનું છે? એની ભેગું તમારે એટ્રાઝીન આપવાનું છે 250 ગ્રામ. કેટલું? આમાં ઉપર લખેલું છે 250 ગ્રામ એટ્રાઝીન ફ્રી આવશે, બરોબર. એટલે આ બંને વસ્તુ તમારે 4 ગ્લાસ પાણીની માલિપા ઓગાળી નાખવાની છે. એટલે મકાઈમાં થતા જે કાંઈ નિંદામણો છે ને એ કદાચ કોઈક દવા હરખી ન અડી હોય, ક્યાંક રહી ગઈ હોય, અથવા આશા પાત્ર દવા છાંટાઈ ગઈ હોય તો કદાચ રહી જાય. બાકી લગભગ તમને કોઈ એક પ્રકારના ખડ રહેતા નથી અને તમને આમાં સારા પરિણામો મળશે. અમેરિકન મકાઈ કરી હોય તો હાલે, માલઢોરને ખવડાવવા માટે મકાઈ કરી હોય તો હાલશે, અને માણસને ખાવા માટે જે આપણે મકાઈ પકવીએ છીએ, બરોબર છે, તો એ મકાઈનું વાવેતર કર્યું હોય તો એમાં પણ હાલશે. એટલે મકાઈમાં તમારે દવા ચકાચક રીતે બધી પ્રકારના નિંદામણોને સાફ કરી નાખશે, એટલે કોઈ ટેન્શન લેવાનું નથી. આ 5 પંપનો કોમ્બો છે તમતાર, બરોબર. 10 થતા તો 2 લઈ લેવાના, 15 પંપ થતા તો 3 લઈ લેવાના, 20 પંપ થતા તો 4 કોમ્બો તમારે લઈ લેવાના. પણ ડોળું પાણી લેવાનું નથી. પટ્ટી ફોરાથી ભેજનું વાવે શું કહેવાય કે ભેજ હોવો જરૂરી છે. મેં પહેલાં પણ કીધું એમ કે પહેલાં પાણી પાઈ દેવાનું છે અને પછી તમારે દવા છાંટી દેવાની છે. હવે વાત વચમાં એ કહી દઉં કે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ અમારે કપાસનું બિયારણ બુકિંગ કરાવવાનું છે, અમે તમારી પાસેથી લઈ જતા 200-250 કિલોમીટર દૂરથી આવ્યા હતા અને હજી આપણે એ જ કપાસનું બિયારણ નોંધાવવાનું છે. તો આપણો નંબર છે, નોંધી લેજો, 9498631911 નંબર, બરોબર. આમાં તમારું નામ, ગામ, તાલુકો, જિલ્લો, મોબાઈલ નંબર અને વેરાયટી, કે ભાઈ સાગર 301 છે, સાગર તિલક છે, સાગર મુંગટ છે, હેરોનિકા છે, હેપી છે, મેજિક બોલ છે, કે સંકેત છે, શેરાટ છે, અજીત છે, જયભેરી છે, રાજા છે, જે કાંઈ વેરાયટી તમારે લખવાની હોય તમારે એમાં વોટ્સઅપ મેસેજ કરી દેવાનો. તમને ન ભાવે તો તમારો દીકરો હોય, દીકરી હોય, બધા ભણેલા બધા ઘરમાં વર્કબુક હોય જ તે એને મેસેજ કહેવાનો કરી દે તમારે, એટલે હું અહીંયા તમારે બિયારણ નોંધી લઈશ તમારે, બરોબર. હવે વાત કરીશું આપણે કે ભાઈ શું કહેવાય જુવાર કરી છે અને જુવારના પાકની માલિપા પણ નિંદામણ થઈ ગયા છે, ગોળપાન અને પટ્ટીપાન. તો જુવારના પાકની માલિપા પણ જે નિંદામણો થઈ ગયા છે એના માટે પણ દવા આવે છે અદામા કંપનીનું હોર્સ. કઈ કંપનીનું આવે છે? અદામા કંપનીનું હોર્સ આવે છે, જેમાં મેસોટ્રાઇન અને એટ્રાઝીન 2 ટેકનિકલો આવેલા છે. અને જુવાર તમારી ઉગ્યા પછી 25-30 દિવસની થાય એટલે પંપે 40 થી 50 ml લેખે માપ નાખી દેવાનું છે. કેટલું? 40 થી 50 ml લેખે માપ નાખી દેવાનું છે. પટ્ટીપાન અને ગોળપાનવાળા નિંદામણો લગભગ બધા વળી જાય છે, લગભગ રહેતા નથી. કઈ કઈ કંપનીમાં આવે છે? તો કે ભાઈ એક અદામાં પણ આવે છે, અને એક ધાનુકા કંપનીનું મેસોટ્રિક કરીને આવે છે, એમાં પણ તમતાર આવે છે. એક પારિજાત કંપનીનું આવે છે, એમાં પણ આ દવા આવે છે. એક સિઝન્ટા કંપનીમાં આવે છે, તો એમાં પણ આ ટેકનિકલ આવે છે તમતારે. આ તમે ટેકનિકલ લઈ શકો છો. હવે આ તમે દવા છાંટશો એટલે જુવારનો પાક થોડોક વધારે પડતો પાછો પડશે, બરોબર. હવે પાછો ન પડવા દેવો હોય તો ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું જે સંગમ આવે છે પેટન્ટ ટેકનોલોજીમાં, બરોબર, પંપે તમારે 35 થી 40 ml લેખે આની જોડે તમારે નાખતું જવાનું છે, જેથી કરીને આપણા પાકની માલિપા ખડે વળી જાય અને આપણો પાક ઓછો પાછો પડે અને 4-5 દિવસમાં ધીમે ધીમે નવી રિકવરી આવવા માંડે. કોઈ પણ પાકમાં તમે નિંદામણ નાશક દવા નાખી હોય, બરોબર, એ પછી યુરિયા નાખીને તમારા પાકને વાળવો ને એની કરતાં તમારે પંપે 50 ml લેખે સંગમ નાખીને વાળવામાં અતિશય વધારે તમારે ફાયદો થશે. કારણ કે યુરિયા એટલે નાઇટ્રોજન એક જ મળે અને આની માલિપા બધી પ્રકારના મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ
આપણે જે ખોરાક માટે ખાવા માટે જે તત્વો જોવે છે એમ પાકને પણ જોવે તાત્કાલિક ઊભો થવા માટે, તો આ બધા તત્વો એને મળી રહે. એટલે તમે ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું પેટેન્ટેડ ટેકનોલોજીમાં તમે જે આવે પ્રોડક્ટ એની સંગમ પંપે 40-50 ml લેખે આપી શકો છો. બરાબર છે. હવે વાત કરીશું મગફળી અને અડદ. બરાબર છે. મને ખબર છે તમે તલનું પૂછતા હતા તે પણ આપણે હારો હારે જ છે. તમ તારે મગફળી અને અડદ આ જ્યારે ખેડૂત મિત્રોએ વાવેતર કર્યું હોય, ગોળપાન અને પટ્ટીપાનવાળા જે નિંદામણો થઈ ગયા હોય, બરોબર છે, તો એમાં તમારે આ આવે છે કેમ્લે કંપનીનું EU ફિક્સિયા. કેમ્લે કંપનીનું EU ફિક્સિયા, બરોબર છે. એમાં પણ 2 ટેકનિકલ છે, બરોબર. સોડિયમ છે 16.5% અને ક્લોડિનો ફોપ છે કેટલું છે આ 8%, બરોબર છે. તો પંપે 40 ml લખી 1 એકરે 400 ml લખે વીઘે 10 આપણે વીઘે 4 પંપ અને 1 એકરે 10 પંપના માપ લખે ઘાટી જાડી વ્યવસ્થિત છાંટી દેવાની છે, બરોબર છે. તો આ ખાસ બોટલ જોઈ લેજો તમે તારે કેમ્લે કંપનીનું છે. હવે આ કઈ કઈ કંપનીમાં આવે છે એ તમને કહી દઉં. એક UPL નું આઈરિશ કરીને આવશે, બરોબર, અને એક સ્વાલનું પટેલા કરીને આવશે, અને એક આવશે કેમ્લે કંપનીનું EU ફિક્સિયા. આ ત્રણેય દવા એક જ છે. તમે તારે તમને જ્યાં નજીકના વિસ્તારમાં મળે તમે તારે ત્યાંથી લઈ લેવાનું છે. મગફળીનો પાક હોય, મગનો પાક હોય કે અડદનો પાક હોય, ઉગ્યા પછી 20 થી 25 દિવસનો હોય ત્યારે તમારે પાણી પછી તમારે આ દવા આપવાની છે. ખડ બાકી ન રહે એવી રીતે વ્યવસ્થિત તમારે ઘાટીને જાડી દવા છાંટી દેવાની છે, બરાબર. એટલે તમને એમાં પણ સારામાં સારું પરિણામ મળશે. હવે વાત કરીએ તલમાં, કે ભાઈ તલમાં પણ નિંદામણ થાય છે, તો એમાં શું કરવું જોઈએ. તો તલમાં જે નિંદામણ થાય છે એમાં પટ્ટી પાનવાળું જે નિંદામણ થાય છે ને, કાળિયું, ખારિયું, હાંબો, કૂતરા, મણસો, બાજરીના પાન જેવું, જુવારના પાન જેવું, મકાઈના પાન જેવું જે કૂપડાવાળું જે ખડ થાય છે, ગોળ પાનવાળું, એ નહીં બળે, બરોબર. કૂપડાવાળું જે ખડ છે એ તમારે બળશે. હવે એમાં કઈ આવશે તો કે ભાઈ ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું વિડોન સુપર આવશે. કઈ વિડોન સુપર, બરોબર. હવે એમાં આવશે ક્વિઝાલોફોપ 10% EC આવશે. જેમ કે આપણે ધાનુકા કંપનીનું ટર્ગા સુપર વાપરીએ તો એ પણ હાલે છે. એમાં ક્વિઝાલોફોપ કેટલા ટકા આવે છે? 5% આવે છે, બરોબર. નાગાર્જુન કંપનીનું ગોયમોન આવે છે, એ તમે વાપરો તો એમાં તમને સારું પરિણામ મળે. પણ એ ક્વિઝાલોફોપ કેટલા ટકા આવે છે? 5% આવે છે. પછી તમારે હકામાં તમે વાપરો IIL કંપનીનું તો એ પણ તમને સારા પરિણામ મળશે. પણ એમાં પણ ક્વિઝાલોફોપ કેટલું આવશે? 5% આવશે. ગોદરેજનું ઇમ્પુલ આવે છે, એમાં પણ ક્વિઝાલોફોપ આવે છે, એ પણ ક્વિઝાલોફોપ 5% આવે છે. જ્યારે ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન કંપની છે એ ક્વિઝાલોફોપ જે આવે છે, બરોબર છે, એ 10% લઈને આવી છે. કેટલું? 10%. મતલબ કે ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન છે એ થોડીક તાકાતવર કંપની છે અને તાકાતવર ટેકનિકલો આપે છે, જેથી કરીને ખેડૂતોને તાત્કાલિક પરિણામો મળે, સારા પરિણામો મળે અને નિંદામણથી આપણને બને ત્યાં સુધી ફટાફટ રાહત થઈ જાય. અને નિંદામણમાંથી જો આપણને રાહત થઈ જતી હોય તો આપણે ઘરે છૂટાછેડા લેવા ન પડે અને હાઈ ક્લાસ તમને કોઈ ઘર આપણું હાયા કરે. નગર ખડ એવી વસ્તુ છે કે આપણને છૂટાછેડા કરાવે ખરી. પણ તમે જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો તમે 2 હાથ ઉપર હંપીને રહો ને એવું મને લાગશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મને રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.